અમે પણ અંજનો ત્યાગ કર્યો છે. ગઢ હા માં, શિક્ષા છે, ભોગવવી તો પડશે જ. આ જુઓ ને, જો કહળ અને ગંગા છેલ્લે આપણી સામે જ યુદ્ધે ચડ્યા છે, જમવાની ના પાડે છે. તમે જ અમને કંઈક સમજાવો. આ તમે શું માંડ્યું છે? ત્યાં ગામમાં બાળકો મરી રહ્યા છે. બધા લોકો પેલી બાઈને લીધે ત્રાહીમામ પુકારી રહ્યા છે ને તમે તમારા મા બાપને શિક્ષા આપવા માટે તૈયાર થયા છો. એક વાત યાદ રાખજો તમે બંને, કે જે બાળકો પોતાના મા બાપની સામે બાયો ચડાવે છે ને એને તો સાક્ષાત ઈશ્વર પણ ક્ષમા નથી કરતા. બાપુ, અમે સ્વપ્નમાં પણ તમારી સામે યુદ્ધે ચડવાનું વિચારી પણ ના શકીએ. અમારો વિરોધ તો ગામવાળાની વિચારધારાની સામે છે. હા, પણ રસ્તો તો તમારી માને પીડા આપવાનો જ છે ને. કઈ માં પોતાના છોકરાઓને ભૂખ્યા રહે જોઈ શકે? જાઓ, તમારે જે કરવો એ કરો. પેલી બાઈને કોળિયા કરાવી આવો. જાઓ. ગોધન, કહળના હાથ ખોલ. પાનબાઈ, તમે તમારા ગંગાબેનમાં હાથ ખોલો. ખોલો. ગોર્ધન, રસોડે જેટલી રસોઈ બનાવી છે એ બધી ભરી લાવ. અને પેલી બાઈ જેને આખું ગામ અને આપણા ઘરમાં આગ લગાડી છે એને ધરવી આવ. હું કંઈ પણ જોઈ શકું છું, પણ મારા છોકરાઓને આવી રીતે ભૂખ્યા રહી નથી જોઈ શકતી. જાઓ. જાઓ, તમે મુક્ત છો. આ બધું જ ભોજન લઈને એને આપી આવો. જાઓ. અમે તમારા મા બાપ છીએ. અમને હરાવવા તો સાવ સરળ છે, કારણ કે અમારે લડવું જ નથી તમારી સામે. અમારો વિરોધ એટલો જ છે કે આ રૂઢી અને પરંપરા સામે લડવાથી કંઈ જ નથી મળવાનું. આજે આપણું ગામ તમારી વિરુદ્ધમાં છે. આગળ જતા આખો પંથક તમારી સામે ઊભો હશે. આજે અમારી સાથે લડી ઝઘડીને તમે પેલી બાઈને જમાડી આવશો, પણ આ બહિષ્કાર દિવસે દિવસે વધતો જશે. ક્યાં ક્યાં બચાવશો એ બાઈને તમે? આજે આખા ગામમાં ખબર પડી જશે કે ગામ ધણીને ત્યાંથી એ બાઈને ખાવાનું ગયું છે, એટલે આપણો એ બહિષ્કાર થશે. આ તમારા બાપુ ગામમાં જાય છે ને તો લોકો એમની સામે ઘૂંટણીએ પડી જાય છે, એમનો જય જયકાર કરે છે. અને આજે એ જ લોકો એમની સામે જંગે ચડશે. ગામ ધણીની કીર્તિ ધૂળ ભાણી થશે. સાચે જ તમે બંને જીતી ગયા અને તમારા મા બાપ હારી ગયા. ગોધન, જા
આખા ગામમાં મીઠાઈ વેચી આવ અને બોલજે કે કહળ બાપુ અને ગંગાબા જીતી ગયા. અને કળભા અને વખતુબા હારી ગયા. બા, બાપુ, અમને ક્ષમા કરી દો. અમને ક્ષમા કરી દો. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આમાં અમે સમજી જ ના શક્યા કે અમે જે કંઈ કરી રહ્યા હતા એ સાવ ખોટું હતું. માં, આજે તમે અમને અમારી ભૂલ સમજાવી દીધી. મેં સાચે તમારી સામે યુદ્ધે ચડ્યા હતા. એ અમારી સૌથી મોટી ભૂલ હતી. સાચે જ બેટા. હા બા, બાપુ સાચું જ કહે છે. આજે સાવિત્રીને ભોજન ખવડાવી દેવાથી શું હંમેશા માટે એનું પેટ ભરાઈ જશે? અને અમે મંદમતી અને માત્ર ભૂખ સામેની લડાઈ ધારી લીધી હતી. હાશ, હે મારા મહાદેવ, મારા છોકરાઓને સમજ આવી ગઈ. ચલો, હું તમને કોળિયા ભરાવું, ત્યારે જ મારા મનને શાંતિ થશે. મેં તમારા બંનેના હાથ બાંધ્યા. મને ક્ષમા કરજો, ક્ષમા કરજો મને. આવું ના બોલો, ના બોલો. અરે તમે તો અમને બંધનમાં બાંધીને મારી કુંઠિત સમજમાંથી મુક્ત કર્યા છે. અને અમને સમજાયું કે અમારી લડાઈ તમારી સામે છે જ નહીં. મારી લડાઈ તો આ ગામ જ નહીં પણ આખા સમાજ સામેની છે, જે આ ખોટી રૂઢિઓ અને કુરિવાજોને સાચા સમજીને બેઠા છે. સાવિત્રીને હમણાં ભોજનની ભૂખ નહીં, અસ્તિત્વના સ્વીકારની ભૂખ છે. અને અમે એને ભોજન આપવા નીકળ્યા હતા. અને અમે આજ પછી એને ક્યારેય ભોજન આપવા નહીં જઈએ. હવે અમારી લડાઈ સાવિત્રીનો સમાજમાં સ્વીકાર થાય એની જ. અને આ છોકરાઓ એને કારણે બીમાર નથી થયા એ સાબિત કરવાની રહેશે. આ ભૂખનો પ્રશ્ન જ નથી, પ્રશ્ન છે સન્માનનો. અને હવે સાવિત્રી ત્યારે જ જમશે ત્યારે ગામમાંથી કોઈ આવીને કહેશે કે સાવિત્રીને જમવાનું આપો, અને એનો સમાજમાં સ્વીકાર થાય. એવું કોઈ નહીં બોલે, ક્યારેય નહીં બોલે. બોલશે. એક દિવસ તો બોલશે, કારણ કે પરંપરાઓને તોડી ના શકાય, એને બદલવી પડે. એને સમય લાગશે પણ આ જમવાનું ત્યારે જ જશે જ્યારે ગામવાળાઓની વિચારધારા બદલાશે અને સમાજમાં સાવિત્રીનો સ્વીકાર થશે. એવું ક્યારેય નહીં થાય. આ રૂઢિઓ અને પરંપરાઓ અનેક યુગોથી ચાલતા આવ્યા છે. કશું સરખો ફેર પણ તમે નહીં કરી શકો. અને મેં તમને પહેલા પણ કહ્યું છે કે બાપજીએ સૂચવેલા ધર્મ અને પરંપરામાં અમે તમારી સાથે ક્યારેય નહીં આવીએ. એટલે તમારી આ ધર્મ અને પરંપરાની લડાઈમાં અમે તમારી સાથે નહીં, તમારી સામે હોઈશું.
બસ બસ, છેલ્લું પાણી છે. ક્યાંક ગામની બહાર જવું પડશે તો એના માટે સાચવવું પડશે. વૈદ્યરાજજી, આનો તાવ ઓછો કેમ નથી થતો? કંઈક કરો. મારી દીકરીને 2 વાર ખેંચ આવી ગઈ. હવે શું થશે? મને કાલે કીધો હતો કે મારે મામાના ઘરે જવું છે, નવા કપડાં પહેરાવી દે. મેં એના માટે નવા કપડાં લઈ આવ્યા અને આજે આ તો ઉઠતો પણ નથી. વૈદ્યરાજજી, કંઈક કરો. મારા છોકરાને જગાડો. મારે એને કપડાં પહેરાવવા છે, મારે એને હસતો જોવો છે. મારી દીકરીને પણ હું કાલે પાઠશાળામાં મોકલવાનો હતો. કેટલો ઉત્સાહ હતો એને, એની માટે નવી પાર્ટી, નવી પેન લઈને આવ્યો અને આજે એ જોતી પણ નથી. વૈદ્યરાજજી, કંઈક તો કરો ને. મારી દીકરીને ભણાવી છે મારે. આજે તો મારા ગોપાલનો જન્મદિવસ હતો. એને મને કીધું કે માલપુઆ બનાવજો. અને જો શું હાલત થઈ ગઈ છે મારા દીકરાની. મારા છોકરાને કંઈ પણ કરીને બચાવી લો વૈદ્યરાજજી. હું તમારા પગે પડું છું. મારા છોકરાને બચાવી લો વૈદ્યરાજજી. મારા છોકરાને બચાવી લો. મારા ગોપાલને બચાવી લો વૈદ્યરાજજી. હવે તો ઈશ્વર જ આ છોકરાઓનો જીવ બચાવી શકે છે. કરણસિંહજી, આ બધા ઉપાય કરી લીધા, પણ આ કોઈ અકળ બીમારી લાગે છે. અકળ નથી. તમને બધાને સમજાઈ રહ્યું છે કે આ બધું પેલી વિધવા બાઈના કારણે જ થઈ રહ્યું છે. હા, સાચું કહો છો તમે. જુઓ, હમણાં તમે બધા ખૂબ જ ડરી ગયા છો, માટે આવા વિચાર આવવા ખૂબ જ સામાન્ય છે. અત્યારના સૌથી જરૂરી એ છે કે બાળકોનો જીવ સાજા થઈ જાય. હું તમને બધાને લેવા જ આવ્યો છું. અમે આવ્યા તો હતા કરસનજી. હા, પણ કદાચ તમને ખબર નહીં, ગંગાએ મારો જીવ 3 વાર બચાવ્યો છે. આજે આ બાળકો એમની પાસે રહેશે તો જલ્દી સાજા થઈ જશે. ચાલો મારી સાથે. શું સાચે જ અમારા બાળકોનો જીવ બચી જશે? હા, ગંગાએ ઘણા લોકોનો જીવ બચાવ્યો છે અને મને ખાતરી છે કે આ બાળકોનો જીવ પણ ગંગા બચાવી જ લેશે. ચાલો. હા, જઈએ. ચલો. ચાલ રાધા, આપણે અહીંયાથી નીકળી જઈએ. ક્યાંક આપણા પર મોટી આફત ન આવે. લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. ચાલ. પણ બેન, તે એવું શું કર્યું છે કે લોકો ગુસ્સો કરે છે? મેં 2 ગુનાહ કર્યા છે. એક એ કે હું સ્ત્રી છું અને બીજો એ કે મારો પતિ નથી. આ 2 એટલા મોટા અપરાધ છે કે મારા જેવી સ્ત્રીને જીવવાનો કોઈ અધિકાર જ નથી. મરી જવું જોઈએ મારે. પણ જ્યાં સુધી હું તને સલામત કાકાના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધી હું નહીં મરું. ના બેન, એવું ના બોલ. મને તારી જરૂર છે. મારા જેવી સ્ત્રી એક અભિશાપ છે. મારી કોઈને જરૂર નથી, કોઈને નહીં. ના બેન, એમ ના બોલ. મને તારી જરૂર છે. આ ચંદન અને કપૂરનું પાણી છે. આના પોતા માથે મૂકીશું તો મોટામાં મોટો તાવ પણ ઉતરી જશે. બેન, તમે દીકરાને માથે લગાવો. ગોરધનભાઈ, આ લોકોને કંઈક ફળ આપી દો ને. લોકો ચિંતામાં ભૂખ્યા છે. ભાઈ, બેન, આ બાળકો સાજા થઈ જશે ને તો એ પણ ખાઈ લેશે. પણ અત્યારે તમે ભૂખ્યા છો, ખાઈ લો ને કંઈક.
તમે પણ કંઈ ખાઓ, તમે પણ ભૂખ્યા છો ને? તમને કોણે ચાલ દાદા, આપણે અહીંયાથી નીકળી જઈએ. રાત પડે પહેલા આપણે કોઈ બીજી સલામત જગ્યાએ પહોંચવું પડશે. ઊભી રહે બેન, મને થોડી હિંમત એકઠી કરવા દે. એ જે મને વાત કીધી હતી ને, એનાથી મને બહુ ડર લાગે છે. ઊભી બી થવા જાઉં છું, શ્વાસ ચડે છે. પણ રાધા, આપણા માટે અહીંયાથી નીકળી જવું જ સારું છે. આદિરાજજી, પેલી સાવિત્રી ઘરે ઘરે જઈને ભીખ માંગે છે, પણ કોઈને ભીખ પણ નથી આપતું. ક્યાંથી દે? આપણા આદિરાજજી એટલે સાક્ષાત યમરાજ. અરે નાના, આપણા આદિરાજજી એટલે ઝેરીલો નાગ. આપણા આદિરાજજી એટલે ગુસ્સેલ ગેંડો. અરે નાના, આપણા આદિરાજજી એટલે મસ્ત મદન હાથી. આપણા આદિરાજજી એટલે માટેલો સાંડ. અરે નાના, આપણા આદિરાજજી એટલે... તમે બંને મારા વખાણ કરી રહ્યા છો કે પછી મને જાનવર બોલી રહ્યા છો? ગામમાં શું થયું એ જણાવો. આદિરાજજી, તમે જેમ કીધું ને એમ જ થયું છે. ગામ લોકોએ સાવિત્રીને એના ઘરવાળાના દાણા પાણી બંધ કરી દીધા છે. પણ પેલા કહળ બાપુ અને ગંગાબાએ સાવિત્રી માટે અંજનનો ત્યાગ કર્યો છે. તે આ સારા સમાચાર ન કહેવાય. આખું ગામ કહળ બાપુ અને ગંગાબાને ખૂબ જ માને છે. એમની હાટુએ સાવિત્રીને ખાવાનું દઈ જ દેશે. ના 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 ના, જો આવું થશે પછી કોરડાના ખાપર લોકો મીઠું ચોશે. ના ના, એ બંને તો ગામવાળા ભગવાન જેવા માને છે. બાપજી એક જ ભગવાન છે, બીજું કોઈ નહીં. આ વાત હંમેશા યાદ રાખજે. ક્ષમા કરો આદિરાજજી. એ બંનેને સમજાતું નથી કે બંને બાપજીના કીધેલા ધર્મની સામે પડ્યા છે. ધીમે ધીમે આખું એ ગામ એ બંનેની વિરુદ્ધ થઈ જશે. બધા લોકો એને ભગવાન માને છે ને, હવે એ લોકોની એવી ગત થશે કે ઉપરથી સ્વયં ભગવાન પણ નીચે આવશે ને તો એ બંને કોઈ નહીં બચાવી શકે. તમારી આ ધર્મ અને પરંપરાની લડાઈમાં અમે તમારી સાથે નહીં, તમારી સામે હોઈશું. મારા બાપુ અને ગંગાબેનમાં ભૂખ્યા છે, ગામના છોકરાઓ મરી રહ્યા છે. આ બધું શું થવા બેઠું છે? ઓ મારા કાનજી, તમે હંમેશા મારી મદદ કરો છો. આજે બીજો કોઈ રસ્તો દેખાતો જ નથી. હું આજે તમારી મદદ માંગવા આવી છું. મને કોઈ રસ્તો બતાવો, મારી મદદ કરો, મદદ કરો. શાંતિ, કોણ? શાંતિ, હાજી, તમે બોલો છો? તો પછી મને તમે દેખાતા કેમ નથી? તમે ક્યાં છો? શાંતિ.